વિસનગરની સાકરચંદ પટેલ યુનિવર્સિટી ખાતે નૂતન ઉડાન 2026 અંગે વાર્ષિક મહોત્સવ યોજાયો। સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં 10મો ટેલેન્ટ ક્રિએટિવિટી અને કલ્ચર મહોત્સવ ઉજવાયો। સાકરચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ, નૂતન કેળવણી મંડળના વાઇસ ચેરમેન ચંદુભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડોક્ટર PM ઉદાણી, રજિસ્ટ્રાર પરિમલ ત્રિવેદી સહિતના મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કર્યા બાદ વાર્ષિક મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો। 16 થી 20 ફેબ્રુઆરી સુધી ચાલનારા નૂતન ઉડાન 2026 દરમિયાન યુનિવર્સિટીની સંલગ્ન સંસ્થાઓ દ્વારા વિવિધ દિવસે રંગોળી, મહેંદી, એક પ્રાંતીય અભિનય, મિમિક્રી, ગ્રુપ ડાન્સ સહિતની 30 થી વધુ સાંસ્કૃતિક પ્રતિયોગિતાઓમાં આશરે 2000 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। સિંગિંગ, સોલો ડાન્સ, ગ્રુપ ડાન્સ, મિમિક્રી તેમજ વેશભૂષા સહિતના સાંસ્કૃતિક કૃતિઓ દ્વારા ઉર્જાયુક્ત માહોલ સર્જી દેવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ સાથે સાથે વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત પ્રતિભાઓ બહાર લાવવા તેમજ ભારતીય સંસ્કૃતિના સર્વાંગી વિકાસ માટે નૂતન ઉડાન 2026 જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો મહત્વનો ભાગ ભજવતા હોય છે। ઉચ્ચ અને ઉત્તમ સમાજને ધ્યાન રાખી પોતાની સામાજિક જવાબદારી રૂપે વિદ્યાર્થીઓના ઘડતર માટે દેશની યુનિવર્સિટીમાં સાકરચંદ પટેલ યુનિવર્સિટી હંમેશા અગ્રેસર રહી છે। ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ શિક્ષણ, રિસર્ચ તેમજ સ્પર્ધાત્મક ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરી તેજસ્વી વિદ્યાર્થીઓ અને સ્ટાફને પદક એનાયત કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલે કહ્યું કે દરેક યુનિવર્સિટી અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓનું આયોજન ખૂબ જ જરૂરી હોવું જોઈએ। સૌપ્રથમ તો મને આપ સૌને જણાવતા આનંદ થાય છે કે સાકરચંદ પટેલ યુનિવર્સિટી આ ચાલુ વર્ષે પોતાના 10મા વર્ષની ઉજવણી કરી રહી છે અને ઉડાન એ સાકરચંદ પટેલ યુનિવર્સિટી એક કલ્ચરલ પ્રોગ્રામ નહીં પણ વિદ્યાર્થીઓની અંદર રહેલી ઇનહરલ સ્ટ્રેન્થને આ પ્લેટફોર્મ ઉપર લાવી અને તેમના કોન્ફિડન્સને વધારવા માટે, એક ટીમ વર્કનું પ્રદર્શન કરવા માટે અને ભારતની સંસ્કૃતિ વિદ્યાર્થીઓના મનમાં જે રીતે વસેલી છે એને બહાર લાવી અને તેમની અંદર કોન્ફિડન્સ વધારવા માટેનું આ એક પ્લેટફોર્મ છે। સાકરચંદ પટેલ યુનિવર્સિટીની સ્થાપના 2016માં થઈ છે અને ઉડાન, નૂતન ઉડાન એ લગભગ 2017થી અમે ઉજવી રહ્યા છે, જેમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ પોતે ભાગ લઈ રહ્યા છે। ભારતની સંસ્કૃતિ અને કલ્ચરલ પ્રોગ્રામની અંદર વિવિધ આઇટમ્સ સાથે વિદ્યાર્થીઓ પરફોર્મ કરવાના છે। વિદ્યાર્થીઓની અંદર શૈક્ષણિક રીતે લાયકાત વધે પણ સાથે સાથે એમની સાથે કલ્ચરલ એક્ટિવિટી અને સ્પોર્ટ્સ એક્ટિવિટીથી તેમનો સર્વાંગી વિકાસ થાય અને આ કારણે સાકરચંદ પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તાજેતરમાં ભારત દેશ અને ભારત દેશનું નેતૃત્વ સમગ્ર વિશ્વની અંદર અલગ અલગ ફિલ્ડની અંદર કરી રહ્યા છે, જે અમારા માટે ખૂબ જ આનંદની વાત છે। સાકરચંદ પટેલ યુનિવર્સિટી હંમેશા વિદ્યાર્થીઓને ફોકસમાં રાખી, સમાજને ફોકસમાં રાખી, સોશિયલ રિસ્પોન્સિબિલિટી સમજી અને સોશિયલ રિસ્પોન્સિબલ યુનિવર્સિટી તરીકે કાર્યરત છે અને આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહિત છે, ઉર્જાવાન છે અને આજે આપ જોઈ રહ્યા છો કે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આ કાર્યક્રમની અંદર નિહાળવા માટે તથા પરફોર્મ કરવા માટે આતુર છે। ત્યારે હું તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ આજે અતૂટ મહેનત કરી આવા પ્રોગ્રામની અંદર સંમેલિત થઈ રહ્યા છે તેમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું।